પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આપણે અલંકાર પ્રશ્નપત્રોનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ, જેની અંદર એક વિશિષ્ટ રીતે તૈયાર થયેલો પેપર સેટ તમને મળે છે અને તમારે એનું સોલ્યુશન કરવું જોઈએ, કારણ કે તેની અંદર એક જ ઉત્તર વહીની અંદર જવાબો આપેલા છે. તો કેવું છે પેપર સેટ, શું એના ફાયદાઓ છે, કઈ રીતે તમારે જવાબો લખવાના છે અને એનાથી કયા કયા તમને ફાયદા થશે આવનારી એક્ઝામમાં, તેની ચર્ચા સાથે આપણે શરૂ કરીએ છીએ સામાજિક વિજ્ઞાન પ્રશ્નપત્ર નંબર A નું સોલ્યુશન, કે જેની અંદર તમારે જવાબો જે છે એ તમે આ રીતે લખ્યા હોય તો તમારું સાચું પડશે અને તમારે તમારું સ્વ મૂલ્યાંકન કરવામાં તમને મદદ રહે. તો ચાલો શરૂ કરીએ. તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સુધી પહોંચાડો, એટલે આવનારી જે ટૂંકા ગાળાની મહેનત જે છે, જેને આપણે ડબલ કરવાની છે, એ ડબલ થઈ જાય અને બધાના સારા માર્ક્સ આવે. તો ચાલો વિભાગ A થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તમને ખબર છે બોર્ડનું જે પરિરૂપ છે એ પ્રમાણે પ્રથમ 5 પ્રશ્નો જોડકાની અંદર રહેશે અને તે જુદા જુદા ચેપ્ટરમાંથી પૂછાયેલા છે. જોઈએ: સહસ્ત્રલિંગ તળાવ, મુનસર તળાવ, ઝૂલતા મિનારા, કીર્તિ મંદિર અને રુદ્ર મહાલય. તો બધાને ખબર છે કે સહસ્ત્રલિંગ તળાવ જે છે એ આવેલું છે પાટણની અંદર. એ જ રીતે મુનસર તળાવ જે છે તે આવેલું છે વિરમગામમાં. જો મુનસર તળાવ અને એક ઝૂલતા મિનારાની વાત જો કરીએ તો એ છે અમદાવાદની અંદર. તો અહીંયા જવાબ તમને આપેલો દેખાતો હશે કે ભાઈ સિદ્ધપુરનો રુદ્ર મહાલય. આપણે એમ જ બોલતા હોઈએ છીએ કે રુદ્ર મહાલય, સિદ્ધપુરનો રુદ્ર મહાલય. તો બધાને ખબર પડી જવી જોઈએ કે 5માં C આવે. તો આવી રીતે જો તમે તૈયાર કર્યું છે તો તમારા પૂરા માર્ક્સ આવશે. બરાબર છે? તો આ થઈ ગઈ વાત જોડકાની. પહેલો વિભાગ છે એ આપણો 24 માર્ક્સનો રહેવાનો છે, જેને હેતુલક્ષી વિભાગ કહેવામાં આવે છે. રોકડિયા માર્ક્સ છે અને તમારે એની જોડકાઓની તૈયારી, આપણા IMP ના પ્રશ્નો, મેઘાણી સરની વાણીના વિડીયો તમે જોશો તો તમને ખબર પડશે કે તમારે કઈ રીતે જોડકા કરવા, ખરા ખોટા કરવા, એ બધા વિડીયોઝ જોઈ લેજો. બરાબર છે? તો ચાલો, સમત્વ એકેડમી 11-12 સાયન્સમાં જવાનું વિચારી રહેલા ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે ડિસ્ક્રિપ્શનમાં એક લિંક છે જે સમત્વ સ્કૂલની છે, જે સાયન્સની અંદર ખૂબ સારી તૈયારી કરાવે છે. જી મેન્સ અને નીટ જેવી એક્ઝામમાં તેનું રિઝલ્ટ તમે અહીંયા જોઈ શકો છો અને કઈ રીતે આવી એક્ઝામોની ક્રેક કરવાની હોય છે, કેવી રીતે 11-12 સાયન્સમાં શું કરવાનું હોય છે, કેવું ભણતર છે, સ્કોલરશિપ પણ આ સ્કૂલ તરફથી મળતી હોય છે. તો તમે આજે ડિસ્ક્રિપ્શનની લિંક જે છે એની ઉપરથી તમે એક PDF ડાઉનલોડ કરો અને વધુ માહિતી મેળવો. આગળ વધીએ. હવે વાત આવે છે આજના વિષયની. તો અહીંયા તમે જે જોઈ રહ્યા છો તે અલંકાર પ્રશ્નપત્રનો સેટ છે. A, B, C અને D. દરેક વિષયના 4 પ્રશ્નપત્રો છે. એટલે કે ધારો કે 6 વિષય છે તો 6 પેપરનો એક સેટ, એવા 4 સેટ જે છે એ બનાવવામાં આવેલા છે અને એ બોર્ડની જે પરિરૂપ છે એ પ્રમાણે. અને એની અંદર તમારે ફક્ત ને ફક્ત જવાબ આપેલા જ હશે, તમારે જવાબ લખવાના છે, જગ્યા પણ આપેલી હશે. તો તમે એ આપેલી જગ્યામાં બોર્ડની પરીક્ષા આપતા હોય એવી રીતે તમે એ ટાઈમમાં, સર એમના વિડીયોમાં વાત કરી છે, વધારે માહિતી માટે એ વિડીયો પણ તમે જોઈ લેજો. જેની અંદર એમ કીધું છે કે તમે 10 વાગ્યાથી લઈ અને તમારો 3 કલાકનો જે સમય છે એની અંદર તમે પેપર આપવા બેસો અને આની પ્રેક્ટિસ તમે કરી લો, તો જેનાથી તમને તમારી ટાઈમ સ્પીડ જે છે એ ખબર પડશે. તમે 3 કલાકમાં તમારું પૂરેપૂરું કન્ટેન્ટ લખી શકો છો કે કેમ, એ તમને ખબર પડશે. તો આવી રીતે વિષય વાઇઝ બનાવવામાં આવેલું છે. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતે તમારે ખરીદી કરવાની છે. જો તમે એક પેપર મંગાવો છો 6 વિષયનું તો એની કિંમત રહેશે 130 રૂપિયા, કુરિયર ચાર્જ 30 રૂપિયા, એટલે કે 160 તમારે આપવા પડશે. એ જ રીતે 2 પેપર અને 3 પેપર ના જો તમે સેટ મંગાવો છો તો અનુક્રમે તમારે 260 અને 390 રૂપિયા સામે 30 રૂપિયા પ્લસ કરીને અહીંયા 290 અને 420 રૂપિયામાં પડશે. પરંતુ જો તમે 4 સેટ મંગાવો છો, એટલે કે એક વિષયના 4 પેપર, તો તમારે 520 રૂપિયાના સ્થાને અને આ 30 રૂપિયા એ નહીં આપવા પડે અને 550 ના બદલે ફક્ત 500 રૂપિયાની અંદર તમને આ પેપર સેટ મળવા પાત્ર છે. તો 500 રૂપિયાની અંદર તમે મેળવી શકો છો. પણ આનાથી પણ વધુ એક સારી ઓફર છે. અહીંયા જુઓ, યે રહા અલાદીન કા ચિરાગ. તો અહીંયા એમ કીધું છે કે જો તમે પેઇન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો, એટલે કે આપણી પેઇન્ટેડ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી અને પછી તમે એની અંદરથી એમાં જોડાણા, તો તમને સાથે મળે છે પેઇન્ટેડ મેથ્સનું મટીરિયલ, કે જેની અંદર દાખલે QR કોડ મૂકેલા છે. જે દાખલાનું સોલ્યુશન તમારે સમજવું છે એનો QR કોડ સ્કેન કરો એપ્લિકેશનમાં એટલે વિડીયો ચાલુ થઈ જાય. એ જ રીતે સામે હમણાં આપણે જોયું તે 500 રૂપિયાના 4 પેપર જે છે, એક વિષયના 4, 6 ચોક 24 પ્રશ્નપત્રો તમને ફ્રી મળે છે. આ બંને વસ્તુ જે 1000 રૂપિયાની કિંમતની છે તે એપ્લિકેશનમાં તમે 999 રૂપિયામાં મેળવી શકો છો.
તો અહીંયા જોઈ શકો છો કેટલો ફાયદો છે અને આ રીતે તમારે પરચેસ કરવાનું છે. આના માટે તમે 72 72 86 86 71 પર સંપર્ક કરો તો તમને માહિતી મળી જશે. 72 72 86 86 71 આ નંબર ઉપરથી તમને તમામ માહિતી મળી જશે અને તમે પરચેઝ કરી શકો છો. આગળ વધીએ. પછી આવે છે જોડકા પછી ખરા ખોટા, અને ખરા ખોટાની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે કઈ રીતે હેમા માલિની ભરતનાટ્યમ સાથે સંકળાયેલી નૃત્યાજ્ઞા છે. તો આ જવાબ સાચો છે. અકબરે ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ કીધું હતું. નાના અમીર ખુશરોએ કીધું હતું. તો આ ખોટું છે. આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા કહેવામાં આવે છે. કહેવામાં જ આવે છે ને. તો આમાં કંઈક હવે કંઈ એવું ટોપિક જે છે એને કોન્સેપ્ટને ક્લિયર ન કરાવવાના હોય. અહીંયા તમે આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના પિતા સાચું કરી જ નાખવાના છો. પૂર્વનું માન્ચેસ્ટર અમદાવાદ એકદમ સાચું છે. ભારતમાં સરેરાશ 1.9 ના દરે વસ્તી દર વધે છે. તો આ પણ સાચું છે. તો આ તમે જોઈ શકો છો કે ખરા ખોટા પણ આવી રીતે તમારે કરવાના થાય. ખરા ખોટા માટે તમારે અંડરલાઈન જે કરાવેલી છે સરે એનું રિવિઝન કરવું પડે, ખાસ મહત્વનું. બરાબર ને? એના પછી જોઈએ તો ખાલી જગ્યાઓ. અને ખાલી જગ્યાઓ જે છે એની અંદર તમને ઓપ્શન આપેલા હશે. અહીંયા ખાલી જગ્યાઓ સાથે અલંકાર પ્રશ્નપત્રના જવાબો પણ અમે આપી દીધા છે કે ભાઈ નેગ્રીટો જાતિના લોકો સૌથી પ્રાચીન નિવાસીઓ હતા. સમગ્ર વિશ્વમાં 21 જૂને વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવે છે. એકદમ સાચું. ઋગ્વેદ ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ પુસ્તક છે. અને ભારતમાં શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી. શૂન્યની શોધ કરનારને ત્યાં ગણિત શાસ્ત્રના પિતા કહેવાય. તો અહીંયા તમે જોઈ શકો છો કે આવી રીતે તમારે જવાબ લખવાનો છે. સ્થાનિક માછીમારો એલિફન્ટાની ગુફાને ધારાપુરી કહેતા. તો આવી રીતે પણ તમે જવાબ લખી શકો છો. તો આ હતું સોલ્યુશન. એના પછી સમત્વની મેં હમણાં તમને વાત કરી એ રીતે કે સમત્વ એકેડમી ધોરણ 11-12 સાયન્સની બેસ્ટ સ્કૂલ છે. તમે ડિસ્ક્રિપ્શનની લિંક મેળવી શકો છો. સ્કોલરશિપનો લાભ લઈ શકો છો. વધુ માહિતી માટે ડિસ્ક્રિપ્શનની લિંકમાંથી PDF પ્રાપ્ત કરો. બરાબર ને? અલંકાર પ્રશ્નપત્ર મેં હમણાં વાત કરી તે રીતે સ્પેશિયલ ઓફર ચાલુ છે. તમે અહીંયા જોઈ શકો છો કે જો તમારે એક પ્રશ્નપત્ર મંગાવવું છે તો તમારે 130 રૂપિયામાં તમને 6 વિષયના 6 પ્રશ્નપત્ર મળશે અને એની કિંમત રહેશે 30 રૂપિયા કુરિયર ચાર્જ સાથે 160 રૂપિયા. જો બે મંગાવો છો તો 260 વત્તા 30 290 રૂપિયા. 3 મંગાવો છો તો 390 વત્તા 30 420 રૂપિયા. પણ જો તમે 4 વિષય મંગાવો છો તો સ્પેશિયલ ઓફર સાથે તમારે 500 ના બદલે 550 ના બદલે ફક્ત 500 રૂપિયા જે છે એ ચૂકવવા પડશે. તો આજે જ તે તમે તમારું પરચેસ કરો પેપર. અને એનાથી પણ મહત્વનું, જો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો જેની અંદર તમને મળશે દરરોજ 2 કલાકનું રિવિઝન અને તેની સાથે મળે છે તમને દરેક વિષયનું 2 કલાક રિવિઝન મળશે. સાથે સાથે તમને મળશે પેન્ટેડનું ગણિતનું મટીરિયલ ફ્રી રહેશે અને સાથે સાથે તમને અલંકારના મેં હમણાં તમને 500 રૂપિયાની કિંમતના 6 જે કીધા પેપર એ પણ તમને ફ્રી મળવા પાત્ર છે. તો આજે જ તે પેન્ટેડ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે 72 72 86 86 71 પર સંપર્ક કરો. વિભાગ એ ની અંદર આગળ વધીએ તો પછી તમારે વિકલ્પોના પ્રશ્નોના જવાબ આપવા પણ હોય છે. અને તેની અંદર તમે જોઈ શકો છો કે કયા સંગીતકારને તૃતીય હિન્દ કહેવામાં આવતું હતું. અને તૃતીય હિન્દનો જવાબ જે છે એ અમીર ખુશરો આવે છે. કોણ આવે છે? અમીર ખુશરો. તો આવી રીતે તમારે સાચા જવાબો લખવાના છે. એ પછી જોઈએ કે નારાયણ શાળાના કેટલાક વિદ્યાર્થીઓને એકબીજા સાથે ગણિત શાસ્ત્ર વિશે સંવાદ કરવાનું કહે છે અને એ પછી સંવાદ ચાલુ થાય છે. તો મિતાલીબેન બોલે છે કે ભાસ્કરાચાર્યએ લીલાવંતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથ લખ્યા અને નવીને કીધું દશાંશ પદ્ધતિના શોધક બોધાયન હતા. શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. તો આ ત્રણેય ભાઈ બેન હતા. એ કેવું બોલે છે? સાચું બોલે છે. તો તમારે આ જવાબ લખવાનો થાય. પછી જોઈએ તો આગળના વિકલ્પોની અંદર પડખાવ જમીનને લેટેરાઇટ જમીન તરીકે ઓળખવામાં આવે છે. પૃષ્ઠીય જળનો મુખ્ય સંગ્રહ કોણ, મુખ્ય સ્ત્રોત કયો છે? હવે પૃષ્ઠ એટલે સપાટી. તો સપાટી ઉપર પાણી ક્યાંથી પડે છે? તો તમને યાદ હોવું જોઈએ વરસાદ, અને એના માટેનો શબ્દ છે વૃષ્ટિ. એના પછી આવે છે કે ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા. તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા અને પૂર્વનું માન્ચેસ્ટર. કાપડની મિલો સૌથી વધારે મુંબઈ પછી અમદાવાદમાં હોવાથી આપણે એને કહીએ છીએ. તો આ રીતે આપણે ભણ્યા. બસ તો આટલા સવાલો હતા વિભાગ એના. અને તેની અંદર તમારે વ્યવસ્થિત પેલા જોડકું, પછી વિકલ્પો, પછી ખરા ખોટા, ખાલી જગ્યા અને પછી 4 જે તમારે પ્રશ્નો લખવાના હોય છે. તો આટલું જ હોય છે. મળીએ છીએ વિભાગ બી ના સોલ્યુશન સાથે. તમે અલંકાર પ્રશ્નપત્ર વસાવી શકો છો જો તમારે પ્રેક્ટિસ વ્યવસ્થિત કરવી છે. તો બસ અહીંયા રાખીએ છીએ. વિભાગ બી માં મળીએ છીએ. પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ.